મંદિરમાં આપનું સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તમને બધાને 7-8 વાગ્યાનો ટાઈમ કર્યો તો બધા સમયસર ફટાફટ પહોંચી ગયા છો. ખૂબ સરસ, થેન્ક યુ. આજનો આપણો મેઇન ટોપિક કોમ્પ્યુટર હાર્ડવેરનો છે. 2 મિનિટ આપણે દીપકભાઈને વાત કરીશું. 2 મિનિટ હમણાં શરૂઆતમાં વાત કરે, પછી આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીશું. દીપકભાઈ તાળથી વડાવી બધા કાર્યક્રમ. બધાનું સ્વાગત છે. જય સ્વામિનારાયણ બધાને. હવે આપણે આ જગ્યાએ એટલા માટે પસંદ કરી, આમ તો ઘણી બધી જગ્યાઓ હતી બાયડમાં, પણ આપણને મંદિરમાં એક સરસ વાતાવરણ મળે અને એક સારી જગ્યાએ આપણે એક બાયડમાં જોઈએ અને એક આપણને સંસ્કારમાં વધારો થાય, જ્ઞાન સાથે સંસ્કાર બંને મળે. બરાબર છે? સારી જગ્યા છે ને? બધામાં જાય ને? સરસ. હવે આપણે આજે મેઇન વિષય છે એ કોમ્પ્યુટરનો છે, કોમ્પ્યુટર હાર્ડવેર. આમ જનરલી તમે જોવા જાઓ તો સ્કૂલમાં કોલેજમાં કોમ્પ્યુટર શીખ્યા હોય તો કોમ્પ્યુટર વિશે તમને બધી માહિતી આપી દે. જેમ કે આપણે ગાડી શીખવા જઈએ તો આપણે તો પહેલાં માહિતી આપે કે ભાઈ ગાડીમાં પહેલાં ચલાવતા પહેલાં આપણે મોટર જોવું, પછી ચાવીનું ઇગ્નિશન ચાલુ કરવું, પછી સેલ મારવો અને પછી પહેલાં ગેરમાં દબાવી ગેર મારવો. પણ આ બધું કેવું હોય? થિયરિકલ નોલેજ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? આપણે બે સભા આ મંદિરમાં દર મંગળવારે સભા થતી હોય છે. બે સભા પહેલા સ્વામી એક ઉદાહરણ આપ્યું હતું, મને એકદમ યાદ આવ્યું. ઉદાહરણ એવું હતું કે ભાઈને ઘોડો શીખવો હતો. શીખવું હતું ઘોડો. આપણે લાઇબ્રેરીમાં ગયા અને હાઉ ટુ ડ્રાઈવ અ હોર્સ, હાઉ ટુ ડ્રાઈવ અ હોર્સ, ઘોડો કેવી રીતે ચલાવતા શીખવું એની એક સરસ મજાની પશુપાલનની બુક લઈ આવ્યા. શું કર્યું? એક બુક લઈ આવ્યા પશુપાલનની, એક ઘોડો કેવી રીતે ચલાવવું અને દોડાવવું. એ લાયા પછી એમને રોજ વાંચવાનું ચાલુ કરી દીધું. બરાબર વાંચ્યું, બરાબર વાંચ્યું, 1 વાર 2 વાર 5 વાર 10 વાર. પછી એમને કોન્ફિડન્સ આવી ગયો, આપણે ગમે તેવું દુનિયાનું ઘોડો હોય પણ આપણે એને ચલાવી શકીએ. બરાબર છે? સાચી વાત ને બધાની? શીખી શક્યા ને? કે ભાઈ એ ઘણી બધી વખત વાંચી લીધું એટલે આપણો કોન્ફિડન્સ આવી ગયો કે આપણે ઘોડો ચલાવતા શીખીશું. હવે વેકેશન પડી ગયું, અત્યારે વેકેશન ચાલુ છે ને તમારું? બહેનો વેકેશન ચાલુ થઈ ગયું ને હવે? ભાઈઓ વેકેશનમાં મામા તો ગયા. ક્યાં ગયા? મામા ત્યાં ગયા તો એક સરસ મજાનો એક મસ્ત ઘોડો હતો અને બાંધેલો હતો. હવે ઘોડાને જોઈને ભાઈને એમ થયું કે આ તો સરસ ઘોડો છે, આના પર આપણે ચલો આને બેસી જઈએ અને આના પર સવારી કરીએ.